સૌરાષ્ટ્ર કચ્છના નાગરિકોને ઝડપી અને સરળ ન્યાય મળે તે માટે રાજકોટ ખાતે ગુજરાત હાઈકોર્ટની બેન્ચ શરૂ કરવાની માંગ ફરી એકવાર મજબૂત બની છે। 25 જુલાઈએ રાજકોટમાં યોજાયેલી સૌરાષ્ટ્ર કચ્છના વિવિધ બાર એસોસિએશનના પ્રમુખોની બેઠકમાં લેવાયેલા નિર્ણય મુજબ 29 જુલાઈએ એક દિવસ કોર્ટ કામગીરીથી અળગા રહી તાલુકા અને પ્રાંત કચેરીઓમાં આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજાયો હતો। આ અંતર્ગત અમરેલી જિલ્લાના વડિયા બાર એસોસિએશને પ્રમુખ ભીખુભાઈ વોરાની આગેવાનીમાં મામલતદારને આવેદનપત્ર પાઠવી રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચ શરૂ કરવાની માંગ કરી હતી। આ નિર્ણયથી સૌરાષ્ટ્ર કચ્છના લોકોને સમય અને આર્થિક ખર્ચમાં નોંધપાત્ર રાહત મળશે તેવી રજૂઆત કરવામાં આવી હતી। પ્રમુખ બાર એસોસિએશન વડિયા ભીખુભાઈ વોરા, રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળે એ માટે સૌરાષ્ટ્ર અને કચ્છ દ્વારા આજરોજ સમગ્ર કોર્ટની અંદર કામગીરી બંધ રાખવામાં આવી છે અને દરેક જગ્યાએ આવેદનપત્ર આપવામાં આવ્યા છે। એવી રીતે વડિયા બાર એસોસિએશન દ્વારા વડિયા મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને રાજકોટ બાર એસોસિએશને જે સૌરાષ્ટ્રમાં રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળે એ માટેના પ્રયત્નો શરૂ કર્યા છે, એને માટે ટેકો જાહેર કરેલ છે।